કે વરાહ પુરાણની કથા તમે થતા નહીં જોઈ હોય, વામન પુરાણની કથા ક્યાંય નહીં હોય, પણ અગ્નિ પુરાણની કથા ક્યાંય નથી થતી. શ્રીમદ ભાગવતની જ કથા થાય છે. એટલા માટે શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. એની અંદર બધા વેદનો, પુરાણનો, ઉપનિષદોનો સાર છે. દ્વાદશ સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકની આ મહાન સંહિતા છે. આપણે ત્યાં 4 વેદ, ઉપનિષદ અને 18 પુરાણો છે. એમાંનું શ્રીમદ ભાગવત એને મહાપુરાણ કીધું છે. ગરુડ પુરાણ છે, વરાહ પુરાણ છે, વામન પુરાણ છે, અગ્નિ પુરાણ છે. પણ એમાંનું આ શ્રીમદ ભાગવત એને મહાપુરાણની ઉપમા આપી છે. શા માટે? કે આપણે કદાચ 18 પુરાણ વાંચી ન શકીએ, 4 વેદને ભણી ન શકીએ, એટલું આપણામાં જ્ઞાન, સમય કે એટલું આપણી પાસે આયુષ્ય નથી. અને 4 વેદને, પુરાણને વાંચવા હોય તો કોઈ જ્ઞાની ગુરુની જરૂર પડે. સતત એના સાનિધ્યમાં રહીએ, એ આપણને સંસ્કૃત, એનું વ્યાકરણ શીખવાડે તો આપણે એને વાંચી અને સમજી શકીએ. આ વાતની વ્યાસજીને અને ભગવાનને ખબર હતી કે કળિયુગ આવતા આવતા માણસનું આયુષ્ય અલ્પ થઈ જશે. કળિયુગની અંદર આપણું 100 વર્ષનું આયુષ્ય છે વધુમાં વધુ, પણ 100 વર્ષ તો આપણે કોઈ જીવતા નથી. અત્યાર સુધીની આગલી પેઢીમાં 90, 95, 100 વર્ષના વડીલોને આપણે જોયા છે, પણ હવેની પેઢીને તો 80, 90 વર્ષના વડીલે જોવા નહીં મળે. આપણે બધાએ જોયા છે 100 વર્ષના વડીલ આપણા ઘરમાં હોય, આજુબાજુમાં હોય, પણ આપણા જે બાળકો છે એને 80 વર્ષના કોઈ વડીલને જોવા હોય તો ક્યાંક દૂર દૂર જવું જોશે. શા માટે? કે જેમ જેમ આ કળિયુગ આગળ વધશે ને એમ આપણું આયુષ્ય અલ્પ થતું જશે, ઓછું થતું જાય. તો એ અલ્પ આયુષ્યમાં આપણી પાસે જવાબદારી જાજી અને સમય ઓછો છે. આપણી ભાષામાં કહીએ તો કામ જાજા છે. કારણ કે પ્રાથમિકતા આપણે શેને આપીએ? આપણા પરિવારને આપીએ, શાસ્ત્રને ના આપીએ. જ્ઞાન લેવા માટે આપણે સમય ન બગાડીએ, આપણે પૈસો કમાવવા માટે સમય બગાડીએ છીએ. એટલે ઘર પરિવારની વ્યવસ્થા કરી લઈએ, એમાં જીવનના 50-60 વર્ષ વહી જાય, પછી 10-15 વર્ષ વધે, એમાં કાંઈ આપણે આ બધું ભણી ન શકીએ. આ વાતની ખબર ભગવાનને હતી, વેદવ્યાસજીને હતી. એટલે એણે શું કર્યું કે બધા 4 વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, બધા પુરાણોનો સાર શ્રીમદ ભાગવતમાં પધરાવ્યો. કે તમે જાજુ ન ભણી શકો, વાંચી શકો, સમજી શકો, તો એક શ્રીમદ ભાગવતને સમજી લ્યો એટલે આપણી અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય બધું આવી જશે. અને જીવતા આપણી અંદર ભગવાન પ્રત્યે ભક્તિ આવી જાય, ભગવાનને ઓળખવાનું સાચું જ્ઞાન મળી જાય, અને સંસારમાંથી અમુક ઉંમરે વૈરાગ્ય થઈ જાય ને 60-65 વર્ષે, તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. એટલે આપણો જે જન્મનો હેતુ છે ને એ સફળ થઈ જાય. આપણે બધાએ જન્મ એ માટે જ લીધો છે કે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થાય. ભગવાનમાંથી આપણે જીવ છૂટા પડ્યા અને ભગવાન સુધી પહોંચવાનું છે. એને આપણે મોક્ષ કહીએ, મુક્ત થવું. એટલા માટે શ્રીમદ ભાગવતની કથા વર્ષોથી ચાલુ છે. કે વરાહ પુરાણની કથા તમે થતા નહીં જોઈ હોય, વામન પુરાણની કથા ક્યાંય નહીં હોય, પણ અગ્નિ પુરાણની કથા ક્યાંય નથી થતી. શ્રીમદ ભાગવતની જ કથા થાય છે. એટલા માટે શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. એની અંદર બધા વેદનો, પુરાણનો, ઉપનિષદોનો સાર છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર પણ આવી જાય, મહાભારતનો સાર પણ શ્રીમદ ભાગવતમાં આવી જાય. આ ઉત્તમ ગ્રંથ છે. વળી અગાઉ શ્રીમદ ભાગવતની કથા બહુ ઓછી થતી. આજથી 15-20 વર્ષ પહેલાં આપણે ભાગવત કથા સાંભળવી હોય તો વર્ષો સુધી રાહ જોવી પડતી કે આપણા ગામમાં કે જ્ઞાતિમાં ક્યાંક કથા થાય અને આપણે 2-5 દિવસ સાંભળી શકીએ. પણ જેમ જેમ કળિયુગ આગળ હાલે છે એમ ધર્મય આગળ હાલે છે. હવે આપણને આપણા ગામમાં, જ્ઞાતિમાં, સમાજમાં વારંવાર કથા થતી જોવા મળે છે. આપણા ગામમાં વર્ષે 1-2 કથા હોય જ ભાગવતની. એટલે ભાગવત છે ને આ કળિયુગના તાપથી બચવાનું ઉત્તમ સાધન છે, એમ સમજવું. કળિયુગ આવ્યો છે, એની અસર તો આપણા જીવનમાં
થવાની જ છે. પણ એ કળિયુગનો જે અગ્નિ તાપ વરસે છે એમાંથી કેવી રીતે બચવું? કે વર્ષે દાડે આપણા ગામ જ્ઞાતિ સમાજમાં કથા બેસે અને સાંભળી લઈએ તો એ કળિયુગ આપણું કંઈ બગાડી ન શકે. કદાચ એમ ન જઈ શકીએ તો આપણે ઘેરે શ્રીમદ ભાગવતજીને પધરાવી એનો પાઠ કરી શકીએ. નિવૃત્ત હોય મોટી ઉંમરના એ તો રોજ સવારે ભગવાનને દીવાબત્તી સેવા પૂજા કરી અને ભાગવતનો એકાદો અધ્યાય વાંચે તો એ ઉત્તમ. નાની ઉંમરના ભાઈઓ બહેનો હોય, જાજો સમય ન હોય, જવાબદારી હોય તો એકાદશીનું વ્રત રહ્યા હોય, તમે બીજ રહ્યા હોય, પૂનમ રહ્યા હોય, શિવરાત્રિ, શ્રાવણ મહિનો, નવરાત્રિ, આજે પવિત્ર દિવસો વ્રત રહીએ તે દિવસે એકાદો અધ્યાય વાંચીએ તો પણ ભાગવત છે ને ધીમે ધીમે પૂર્ણ થાય, આપણી અંદર સાચું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આવે અને આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ.